ઘણી બધી બાબતોમાં મને પશ્ચિમનું અનુકરણ કરવા જેવું નથી લાગ્યું. હા, જ્યાં અનુકરણ કરવા જેવું છે ત્યાં ભારત કરશે તો ચોક્કસ આપણે બહુ વિકાસની યાત્રા ઉપર જતા રહીશું, અને આપણા મૂળિયા બહુ ઊંડા છે ને એટલે આપણો વિકાસ થશે. પણ એક તો લગ્ન અને પ્રેમની બાબતમાં આપણે પશ્ચિમનું અનુકરણ કરવા જેવું છે નહીં, કેમ કે આ લોકોને ત્યાં લગ્ન પ્રથા જ નથી. લગભગ 90% પ્રજા લગ્ન કર્યા વગર જીવવા માંગે છે. અરે લગ્ન કર્યા વગર તો જીવે, પણ લગ્ન કર્યા વગર જોડે રહેવાનું. હા, અને બાળક પણ પેદા થાય તો વાંધો નહીં, પછી ના રાખવા હોય તો નહીં રાખવાને, સરકારને આ લોકો પોતે બાળકો સોંપી દે. આ લોકોમાં નથી, લગ્ન તો નથી છૂટાછેડા, આવી કોઈ વ્યવસ્થા જ નથી. અને પ્રેમ પ્રેમ તો આ લોકો 13, 14, 15 વર્ષની ઉંમરથી શરૂ કરી દે છે ને વારે ઘડીએ તોડી કાઢે છે, ફોડી કાઢે છે, અનેક જણ જોડે કરી કાઢે છે. લગ્ન નહીં, લગ્ન તોડ્યા કરવા, પ્રેમ કરીને પ્રેમ તોડ્યા કરવા, વારંવાર બ્રેકઅપ કરવા, એને લોકો બ્રેકઅપ ગણતા નથી. આ દરેક વસ્તુ આ ટીકાપાત્ર છે અને અનુસરાય નહીં.